જરૂર છે. એવા વડીલોએ આપણા ગામડાના સંસ્કારો વાંચવા, જે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય અને ખાલી દોકડ બાંધો ને ખાલી મંજીરું બીજું કાંઈ નહીં, કેવી રીતે ઘણા મને કે કંઈક નવું લાવો. એક મિનિટ, ઘણા મને કે કંઈક નવું લાવો. આ કીર્તનો અને આવી વાતો કરવાનું મારું એક જ રીઝન છે કે આજની પેઢીઓ જે સલમાન ખાનમાં, આમિર ખાનમાં, કેટરીના કેફમાં જે મોહિત થઈ ગયા છે ને, એમાંથી મારે થોડાક બારા કાઢવા. ભલે ને કાંઈ દાદા નો નીકળે કઈ ને, બે શાર તો નીકળશે. આ શેરી વડાવી રાજા કારુને ઘરે આવો ને આરબી એને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરવી કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, માના આશીર્વાદ વગર કોઈ પણ દુનિયાના કામ પૂરા નથી થતા. માનો આશીર્વાદ હોય ને તો બધા કામ પૂરા થાય. માના આશીર્વાદ વગર કાંઈ નહીં થાય. જેટલા પણ બેઠા છો ને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરું કે સવારમાં જાગો ને તો કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ આઠી વાળીને બે હાથની આમ હથળીઓ ભેગી કરી અને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્ય તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, બે હથેળી ચોળી નાખો અને આવી રીતે આમ કરી નાખો. અને માને એટલું કહો કે હે માં, આજના દિવસની અંદર હે કે વાળી ખોડિયાર, કે આજના દિવસની અંદર જે કાંઈ મારાથી સારા કામ થાય, મારાથી જે કાંઈ પણ સારું પુણ્ય થાય, એ બધાય મારા પુણ્ય તારા ચરણોમાં હું મૂકી દઈશ ને બીજે દિવસે તમે જોવો તમારા ચહેરાની રોનક. શું કામ? કારણ કે માના આશીર્વાદ આવ્યા. એટલે આ વડીલો હાચવી રાખ્યું. હાલો શેરી વડાવી